સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘટાડો જોવા મળ્યો ત્યારે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોમાં હવે ઘટાડો જોવા મળ્યો ત્યારે ગતરોજની ભીડ બાદ આજે સ્થિતિ સામાન્ય થઈ ગતરોજ ભીડ બેકાબુ બની હતી જ્યારે આજે સ્થિતિ સામાન્ય પણ મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો ત્યારે વેકેશન પડતા જ યુપી બિહાર જવા મેદની ઉમટી પડી હતી આજે સ્થિતિ સામાન્ય જોવા મળી છે ટ્રેનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે ગતરોજ સ્ટેશન પર ભીડ બેકાબુ થતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જ્યારે અટવાયેલા મુસાફરોએ ટ્રેનોની સંખ્યા વધારવા માટે માંગ કરી 25,000થી વધુ મુસાફરો રવાના છતાં લોકો વેઇટિંગમાં જોવા મળ્યા વેકેશન પડતા જ યુપી બિહાર જવા જનમેદની ઉમટી પડી હતી ત્યારે ટ્રેનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરવા માટે લોકો મજબૂર બન્યા હતા ગત રોજ ભારે ભીડ ઉમટી હતી અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જે બાદ આજે સ્થિતિ સામાન્ય જોવા મળી છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે મુસાફરોમાં ઘટાડો જોવા મળ્યો ગત રોજની ભીડ બાદ આજે સ્થિતિ સામાન્ય જોવા મળી સ્થિતિ સામાન્ય થતા પણ મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વેકેશન પડતા જ યુપી બિહાર જવા માટે જનમેદની ઉમટી પડી છે ત્યારે ટ્રેનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરવા માટે લોકો મજબૂર બન્યા સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગતરોજ સ્ટેશન પર ભીડ બેકાબુ થતા પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો અટવાયેલા મુસાફરોએ ટ્રેનોની સંખ્યા વધારવા માટે માંગ કરી 25,000થી વધુ મુસાફરો રવાના છતાં લોકો વેઇટિંગમાં જોવા મળ્યા ત્યારે વેકેશન પડતા જ યુપી બિહાર જવા માટે જનમેદની ઉમટી પડી હતી ટ્રેનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરવા માટે લોકો મજબૂર બન્યા સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોમાં આજે ઘટાડો નોંધાયો ગત રોજ જે ભીડ બેકાબુ બની હતી તે બાદ આજે સ્થિતિ સામાન્ય જોવા મળી ગતરોજ ઉધના રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી હતી અને ખાસ કરીને જ્યારે લોકોને કંટ્રોલ કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાનો પણ નોબત આવી હતી ખાસ કરીને અમને તમને હાલની સ્થિતિ બતાવી કે જે લોકો છે એ કંટ્રોલમાં છે ખાસ કરીને જે ઉધના પાર્કિંગ આળમાં સેટ બનાવવામાં આવ્યું છે તેમાં લોકો ઉપસ્થિત છે એના જે લોકો છે એ યુપી બિહાર જવા માટે છે હવે કેમ જઈ રહ્યા છે એમની જોડે પણ સીધું વાત કરશું કાકા આપકા क्या नाम है और अभी कब से लोग क्यों गाँव जा रहे हैं 8 बजे शादी है सर शादी में जा रहे हो जी लाइन में कब से लगे हो 8 बजे शाम 8 बजे शाम को जी कल आए थे आप जी कल आए थे अपने आदमी तो वो लौट गए हैं तो फिर हमको पता है तो नहीं हम आए लौट गए भीड़ ज्यादा था ભીડ જ્યાદા હતી इसके लौट ગए એ તો જોઈ શકાય છે જે હિસાબે ભીડ વધારે હતા એ લઈને એ લોકો લौटी ગયા હતા પાછો ને आपका क्या नाम है और कब से लाइन में लोग क्यों गाँव जा रहे हो गांव काम पड़ गया इसलिए जा रहे हैं टिकट तो मिलता नहीं है यही मजबूरी है रात में 11 बजे से इधर आके बैठे हैं काम नहीं चल रहा है काम चल रहा है मगर काम पड़ेगा तो घर जाना पड़ेगा ना बराबर हाँ? काम से घर जा रहे हैं हाँ टिकट का ज़्यादा प्रॉब्लम है જી જી જે હિસાબે લોકો કોઈ કામ બંધ થઈ એનાથી જાય છે કોઈ ગામમાં કામ છે એ લઈને જાય છે ને કોઈ છે જે લગ્નમાં જઈ રહ્યા છે ખાસ કરીને વાત કરીએ જે ગઈકાલે સ્થિતિ હતી એનાથી હાવ નોર્મલ છે અને જે લોકો છે એ વ્યવસ્થિત રીતે બેસી જાય એના માટે પ્રશાસન પણ અહીંયા તૈનાત છે ને જે લોકો કાલે રહી ગયા હતા એ પણ આજે અહીંયા ઉપસ્થિત છે આપકા क्या नाम है कब से लाइन में लोग क्यों गाँव जा रहे हो आप क्यों गाँव जा रहे हो आप गांव जा रहे हैं काम है मेरा हाँ। कब से लाइन में लगे हो आप कल से कल से लगे हाँ। कल आए थे आप यहाँ पे हाँ भीड़ देखे आपने हाँ भीड़ देखी थी तो उसी टाइम से आप यहीं पे हो? हाँ हाँ नहीं हम 8 बजे आए हैं कल 8 बजे हाँ शाम को? हाँ शाम को 8 बजे आए સીધું જે હિસાબે લોકો ગઈકાલે આવ્યા હતા અને એ પણ અહીંયા રાહ જોઈ રહ્યા છે ને જે આજે આવ્યા છે એ પણ રાહ જોઈ રહ્યા છે અમુક તો એમાં એટલા જણા છે કે શનિવારે પણ આવ્યો છે આપકા क्या नाम है कब से आप लाइन में लगे हो मैं तो यहाँ 11 बजे से लगा हूँ रात को 11 बजे हाँ जी क्यों गाँव क्यों जाना है कुछ तकलीफ है क्यों नहीं कुछ नहीं वैसे ही जाना है ऐसे ही गाँव जाना है हाँ जी कल आए थे हाँ जी कल आए थे हाँ आप? कल ही आए थे आपका क्या नाम है रामलाल क्यों जा रहे हैं घर घर काम है जाना ही पड़ेगा ना भाई कल आए थे आप
कल नहीं आए थे कल नहीं आए, कब आए यहाँ पे? यहाँ 10-11 बजे हम लोग गए हैं। જી બિલકુલ, જે ગઈકાલે આવ્યા હતા એ લોકો પણ હાલ અહીંયા ઉપસ્થિત છે અને જે આજે આવ્યા છે એ પણ ઉપસ્થિત છે, કેમ કે જે લોકો અચાનક ગઈકાલે જે ભીડમાં આવી ગયા હતા અને જેને પોલીસે લાઠીચાર્જ કર્યું હતું એ તો સ્થિતિ આજે નથી. હાલ તો પરિસ્થિતિ જે છે એ કંટ્રોલમાં છે અને ગઈકાલને શીખ લઈને પોલીસ પ્રશાસન હોય કે રેલવે પ્રશાસને આજે બધા તૈનાત દેખાઈ રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય.